સહકારી જીવન વિસ્તારમાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। સહકારી જીન વિસ્તારમાં હાઈવે પર પડેલા ખાડાને લઈને સોશિયલ મીડિયામાં મેસેજ થયો હતો। હાઈવે ઓથોરિટી અને તંત્રની કામગીરીના વિરોધમાં લોકો એકઠા થયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। આવો જોઈએ વિશેષ અહેવાલ। अरे धारासभ्य का इना मंत्री ने कि नगरपालिका ने कोई ने काई पड़ी नहीं। रोज नवा कपड़ा पहरी निकलिए, नौकरी जवानुं है, धंधे जवानुं है, कपड़ानी माँ फराई जाए छे। कोई दिवस धारासभ्य एने ऊभो नहीं। आ पब्लिक आटली देखाय छे, केटलो प्रॉब्लम हशे बधाने। એટલે તાત્કાલિક એટલે આજે ને આજે આ પ્રશ્નનું સોલ્યુશન આવવું જોઈએ સાહેબ। સિવિલ હોસ્પિટલ ગણો, 2 માણસ તો હમણાં મરી ગયા, એક્સિડન્ટ થયા, પણ કોઈ ધારાસભ્યને કોઈને પડી નથી। આ પબ્લિક જો આ બધી પોતાની આ જાતે આવીને ઊભી છે। ગિરીશભાઈ પટેલ અહીંયા મોતીપુરા જે સરકારી જીન કે વાત હોય, જે ઉદયપુરથી અમદાવાદ અને અમદાવાદથી ઉદયપુર ઘણી પબ્લિક આવતી હોય। બીજું એ કે અહીંયા અમારે રાજસ્થાનના દર્દીઓ હિંમતનગરમાં સારવાર માટે આવતા હોય, કેન્સરની સારવાર હોય, એટેક હોય, એમાં રસ્તામાં 1 કલાક સુધી દર્દીઓ ફસાઈ રહે છે। બીજું એ કે અહીંયા બાજુમાં ઘણી બધી હોસ્પિટલો હોય। પછી અહીંયા પહેલાં લગભગ 4-5 દાડા પહેલાં એક પોલીસ કર્મચારી પણ ટ્રકની નીચે આવી ગયો હતો। એટલે મારી વિનંતી છે સરકારને, અને બીજી સરકારને વિનંતી કે સાહેબ મેડિકલ કોલેજ આવેલી હોય, વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય, પોલિટેકનિક કોલેજ આવેલી હોય, આપના મિનિસ્ટર આ રોડ ઉપર નીકળતા હોય તો ના કોમની ગુજરાતની ઇજ્જતની પત્તર કેમ ફડાવો છો? થોડીક ઇજ્જત રાખો થોડીક। મોદી સાહેબ આવે તો રોડ બની જાય, ધારાસભ્ય આવે તો રોડ બની જાય, MP આવે તો રોડ બની જાય, પણ પબ્લિક માટે કોઈ રોડ નથી। તો તાત્કાલિક ધોરણે નિકાલ નહીં આવે તો અમુક ટૂંક સમયની અંદર અહીંયા ખાટલા લઈને અહીંયા ઊંઘવાના દાડા મારે આવશે। અરે ધારાસભ્ય કોઈને પડી નહીં।